હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મરચાંનો સંભારો। તો અહીંયા આપણે 6 થી 7 લીલા મરચાં લઈ લીધા છે અને એ આપણે મોડા મરચાં લીધા છે અને એક નાનું લીંબુ લીધું છે અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે, અડધી ચમચી મેથીના દાણા, રાઈ અને અડધી ચમચી આપણે તલ લીધા છે સફેદ, 1 ચમચી ખાંડ, અડધી ચમચી મીઠું, હિંગ આપણે ચપટીક લેશું અને હળદર આપણે અડધી ચમચી લેશું અને રાઈ લેશું। તો સૌથી પહેલાં આપણે મરચાંને મરચાં મેં ધોઈને લીધા છે તો આપણે એને કટ કરી લેશું। તો એક મરચાંના આપણે 3 કટકા થાય એવી રીતના કરશું, કેમ કે જ્યારે આપણે આને શેકશું ત્યારે એ નાના થઈ જશે। તો મરચાંને મેં કટ કરી લીધા છે અને જોડે લીંબુને પણ કટ કરી લીધું છે। તો હવે એક પ્લેટ લેશું અને તેમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને એમાં આપણે અત્યારે મોણ દેવાનું છે। તો આપણે 1 ચમચી ભરીને અંદર મોણ એડ કરીશું। તમારી પાસે આવી ચમચી ના હોય તો આપણે જમવાની ચમચી હોય એ 3 ભરીને એડ કરી દેવાની અને સરસ મજાનું હાથથી મિક્સ કરી લેશું બધું। આવી રીતના મુઠ્ઠી વળે એટલે સમજવાનું કે મોણ આપણું પરફેક્ટ છે। તો મોણ આપણે દઈ દીધું છે। તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીશું। ગેસ ઓન કરીને આપણે એક પેન મૂકીશું અને એમાં આપણે 1 ચમચા જેટલું તેલ એડ કરીશું અને રાઈ એડ કરીશું અને જોડે આપણે મેથી દાણા એડ કરી દઈશું અને રાઈ આપણી આવી જાય પછી આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું અને તરત જ લીલા મરચાં એડ કરીશું અને મરચાં એડ કરીને તલ એડ કરીને બધું મિક્સ કરી લઈશું। પછી આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું, મીઠું એડ કરીશું અને બધું મિક્સ કરી દઈશું અને પછી તેમાં આપણે 1 બાઉલ પાણી લીધું છે, એમાં આપણે પોણો બાઉલ પાણી એડ કરીશું। આવડી સાઈઝની તમારે વાટકી હોય તો વાટકી લઈ લેવાની। તો પાણી એડ કરીને આપણે જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી આપણે એને ગેસ પર ત્યાં સુધી રાખશું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું પાણી ઉકળી ગયું છે। તો હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું। મોણ દીધેલો ચણાનો લોટ છે એટલે સરસ મજાનું આપણું એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે। તો આવી રીતના આપણે પોળું પોળું સરસ મજાનું પાથરી લેવાનું અને એને ઢાંકી દેવાનું અને ઢાંકીને આપણે ફક્ત 1 જ મિનિટ રાખવાનું છે અને તરત જ ખોલી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું લોટ નાખ્યા પછી બધું ઉકળી ગયું છે। તો હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને પછી પાછું એમાં પેનમાં ફેલાવી દઈશું અને પાછું ઢાંકી દઈશું। તો ઢાંકીને પણ આપણે 1 જ મિનિટ પાછું રાખવાનું છે, એનાથી વધારે નહીં। તમે વહેલા ખોલી લેશો તો ચાલશે પણ મોડું ના ખોલતા, નહીંતર એ ચોંટી જશે। તો તેલ આપણું સરસ મજાનું 1 મિનિટમાં છૂટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। લીંબુનો રસ એડ કરીશું અને આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું। તો સરસ મજાનું આપણું મિક્સ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે જરા પણ ચીકણો આપણો સંભારો નથી બન્યો અને એ પેનને છોડવા લાગ્યો। તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી ચટાકેદાર સંભારો। આ તમે ગાંઠે સાથે, થેપલા સાથે, કોઈ વાર શાક ખાવાનું મન ના થાય તો એના સાથે પણ ખાઈ શકો છો। તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો નવા વિડીયો જોવા માટે। તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં।